નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાટણ જિલ્લા રાધનપુર તાલુકાના નજપુરા ગામ ખાતે આવેલ રામસેવા આશ્રમ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી દાદાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. અહીં જન્મજયંતિની ઉજવણી હોય મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા. સંત શ્રી પૂજ્ય બટુક બાપુ દ્વારા ભજન ભોજન અને 5 કુંડી યજ્ઞ સાથે હનુમાનજી દાદાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. 5 કુંડી યજ્ઞની અંદર યજમાન તરીકે રત્નાભાઈ ચૌધરી ફતેગઢ અને પુરાભાઈ ચૌધરી શિવગઢ, પ્રહલાદભાઈ ચૌધરી માનપુરા અને રત્નાભાઈ ચૌધરી તેમજ મેરાણભાઈ ચૌધરી પરિવાર દ્વારા હનુમાનજી મંદિર નજપુરા રામસેવા આશ્રમ ખાતે યજ્ઞનો લાહવો લીધો. આરતીનો પણ લાભ જયંતિભાઈ ભીમાભાઈ નાણોટા અને ધ્વજાના યજમાન હીરાભાઈ ભરામલભાઈ કાગ આ પ્રસંગના યજમાન બન્યા. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા અને હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. 25 ચૈત્ર સુદ પૂનમ હનુમાન જન્મ મહોત્સવ જ્યારે આખા વિશ્વમાં યોજાઈ રહ્યો છે ત્યારે રામસેવા આશ્રમ નજપુરામાં પણ એનું ભવ્ય રીતે આયોજન થયું છે. તો જેટલા રામના મંદિરો નથી એટલા જ હનુમાનજીના મંદિરો છે. અને છતાં પણ જે વ્યક્તિએ આટલી બધી સેવા કરી, જેણે રામની પાછળ પોતાનું યોગદાન આપ્યું, હનુમાનજીએ કોઈ દિવસ એવું વિચાર્યું પણ નહોતું જીવનમાં એમના કે હું આનો અનુગ્રહી છું. પોતે તો રામ ભક્ત છે અને પોતે તો રામ કામમાં વધારે એમનો રસ છે, પણ છતાં આખું જગત જ્યારે હનુમાનજીને સ્વીકારે છે અને કળિયુગનો માત્ર એક એવો દેવ છે કે જે બધાની મનોકામના પૂર્ણ કરે છે, જે બીજા દેવતાઓ કાર્ય ન કરી શકે હનુમાનજી કરે છે. આપણે જે રામાયણ પણ જોઈ શકીએ છીએ કે જે રામ સુધી નહોતા પહોંચી શકે એવાને હનુમાનજી રામ સુધી પહોંચાડ્યા છે. જેમ કે વિભીષણ રાક્ષસ છે છતાં રામ સુધી પહોંચી ગયો હનુમાનજીના કારણે. સુગ્રીવ લોભી છે, કામી છે, બધું જ છે, પણ છતાં રામ સુધી પહોંચ્યો છે કારણ કે હનુમાનજીનો આશ્રિત છે. એમ જેણે જેણે હનુમાનજીનો આશ્રય કર્યો રામ સુધી પહોંચ્યા છે. રામને સુધી પહોંચવું છે તો માત્ર એક વિકલ્પ છે શ્રી હનુમાનજી મહારાજ. એટલે કળિયુગમાં ફક્ત હનુમાનજી અષ્ટસિદ્ધિ નવનિધિ દાતા છે. જે હનુમાનજીના આગળ નમે છે, જે હનુમાનજી આગળ ઝૂકે છે, એમને કોઈની સામે ઝૂકવું નથી પડતું. જય શ્રી રામ.